નવાપુરમાં આદિવાસી સમાજના લોકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી ભવ્ય રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવાપુર તાલુકો એ આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે। સમગ્ર તાલુકાના આદિવાસી સમાજના લોકો નવાપુરમાં આવેલ મહાત્મા ગાંધીજીના પ્રતિમા પાસે હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચડાવીને વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ગાંધીજીની પ્રતિમા પાસેથી સિનિયર કોલેજ સુધી ભવ્ય રેલી કાઢી હતી। આ રેલીમાં સમાજના આગેવાનો તથા नेताओं અને શિક્ષક વર્ગ, ડોક્ટર, આઈએએસ, આઈપીએસ જેવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજ એ શિક્ષણ ક્ષેત્રે બહુ આગળ ધપી રહ્યો છે, જેમાં સમાજના લોકોને માર્ગદર્શન આપી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે નવાપુર તાલુકાના વિવિધ ગામોમાંથી લોકો પોતાની કલાકૃતિ, નૃત્ય, વાજિંત્ર અને વેશભૂષા કરીને વિશ્વ આદિવાસી દિન નિમિત્તે ભવ્ય કલાકૃતિનું પ્રદર્શન કર્યું હતું। આજના યુગમાં સમાજ આગળ વધવા માટે નેતાઓએ સમાજના યુવા વર્ગને માર્ગદર્શન આપ્યું હતું, તો શિક્ષણ ક્ષેત્રે સમાજના ડોક્ટર, એન્જિનિયર, મામલતદાર, કલેક્ટર, પ્રાંત અધિકારી અને મંત્રાલય સચિવાલયમાં પણ આદિવાસી સમાજના લોકો નોકરી પર ફરજ બજાવી રહ્યા છે, જેથી સમાજનું નામ આગળ વધી શકે તે માટે નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું અને વિશ્વ આદિવાસી દિનની ભવ્ય રેલી કાઢીને રંગેચંગે જય આદિવાસીના નારા બોલાવીને ભવ્ય ઉજવણી કરી હતી। કેમેરામેન જનક દલાલ સાથે નિલેશ ગાવિત, S24 ન્યૂઝ, નવાપુર।